આ ભાગવતની કથાથી આપણને એક આદેશ મળ્યો છે કે માણસની ગમે તેટલી ખરાબ સ્થિતિ આવે, ગમે તેટલો સમય ખરાબ આવે, પરિસ્થિતિ ગમે તેવી આવે, પણ છતાં માણસે એ ખરાબ સ્થિતિમાં પણ પોતાનો ધર્મ ન છોડવો કોઈ દિવસ. આ આજ્ઞા કરી છે આપણને. ધર્મને ભૂલવો નહીં ક્યારેય. બ્રાહ્મણને વધને પાત્ર નથી. તમને મારશો નહીં, કારણ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ જન્મથી સૌનો ગુરુ છે. માટે બ્રાહ્મણનો વધ ન થાય. અને આ તમારા ગુરુનો દીકરો પ્રતિનિધિત્વ કરે છે. ગુરુ નથી એટલે ગુરુના દીકરા સાથે પણ ગુરુ જેવું જ વર્તન કરવું જોઈએ. ગુરુની ગેરહાજરીમાં ગુરુના પરિવારજનો સાથે એવું જ વર્તન કરવું જોઈએ જે વર્તન તમે ગુરુ સાથે કરતા હતા. કારણ ભાગવતનું વાક્ય છે, સ એષ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. પિતા જ્યારે સ્વધામગમન થાય ત્યારે એ ચેતના એના બાળકોમાં હોય છે, અને ગુરુ જ્યારે બ્રહ્મલીન થાય ત્યારે એની ચેતના એના શિષ્યોમાં પડી હોય છે.